हेलो, आप सभी का स्वागत है हमारे लिटिल फन ब्लॉग्स में। देखो, बहुत दिनों से लिटिल फन में ब्लॉग्स नहीं आ रहे थे और आप सभी की बहुत सारी कमेंट आ रही थी कि आप लिटिल फन में ब्लॉग क्यों नहीं डाल रहे। हिंदी ब्लॉग में मज़ा आ रही थी हम सभी को। तो देखो, फाइनली ब्लॉग आ गया। आरसीयू अभी छोटा था इसलिए है ना, डेली ब्लॉग हम नहीं डाल रहे थे उसकी चैनल में। अभी ट्राई करेंगे हम ज़्यादा ब्लॉग उसकी चैनल में अपलोड कर दे। देखो, अभी आरसीयू खेल रहा है बाघ के साथ। हेलो आरसीयू, कैसे हो? कैसे हो? बढ़िया बढ़िया। अभी तो मैं बड़ा हो गया हूँ। अभी तो मैं बहुत दिनों बाद दिखा हूँ लोग में। बोलो, क्या कर रहे हो? कुटका मार रहे हो? कुटका मार रहे हो? जय श्री कृष्ण मम्मी। जय श्री कृष्ण बेटा, जय माता। जय माता जी। कैसे हो आप? बढ़िया है। बढ़िया। अरे वाह, बाकी हिंदी बढ़िया है। और क्या कर रही है आरसीयू की मम्मी? हेलो। हेलो, जय श्री कृष्ण। जय श्री कृष्ण। पोता चल रहा है यहाँ पे तो। पोछा तो हमारे पोता वो भी चलेगा। गोगड़ा वेड़ा चल रहा है। મેં કીધું પેલા હે ને પોતાની કરી નાખું ને પછી એનું બનાવવું છે. ઓકે, સરસ તો હાલો બનાવો મંડો. પછી આરસી નો વિડિયો શૂટ કરી અમે. પેલા શું હોય, નાનો હોય એટલે થોડું બોલું લાગે આપણને, પણ હવે વાંધો ન આવે. ને એનું હોવામાં જાતું ને વધારે, જ્યારે વધારે પડતો સૂતો દિવસ ને રાત સૂઈ જ રહેતો, રાતે જાગે, દિવસે તો સૂઈ રહેતો આરામ. એટલા માટે કાંઈ હવે ટ્રાય કરશું આપણે થોડાક દિવસ આરસીયુ ના વિડિયો મૂકતા રહીશું. હા, બધા ફેમિલી ફન માં કહો છો ને કે ગુજરાતીમાં બોલજો. પહેલા તો બધાયનું ઈ હતું, ઘણાયનું હિન્દીમાં હતું, ઘણાય એમ કહેતા હતા ગુજરાતીમાં. તો બધાયની ચોઈસ અલગ હોય, પણ આશીષનું કહેવું એમ છે કે આરસીયુની ચેનલમાં આપણે શું હોય, હિન્દી રાખીને તો સારું, એને ફ્યુચર માટે સારું એમ. એના ફ્યુચર માટે એને મજા આવશે, એને બ્લોગ બનાવવાની ને એટલે. હા, ઈ વાત સાચી તમારી. કાઈ નહીં, જો અત્યારે ફ્રી થયા તો થોડું કામ ઈ બતાવી દઈ. પછી એના માટે એક સેલેડ બનાવવાનો છે. તમે બધાય કીધું તું બનાવો ત્યારે જરૂરથી વિડિયો ઉતારજો, તો આ શ્યોરલી બનાવશું એટલે કહીશું તમને. અરે વાહ, સરસ. લ્યો, ફાઇનલી તમે બધા ક્વેશ્ચન કરતા હતા, તમે આરસીયુ ને શું ખવડાવશો 6 મંથ પછી, તમે કઈ રીતે મેનેજ કરો? તો બધાય બ્લોગ એને ટોટલી બ્લોગ અમે આરસીયુ ની ચેનલ માં મૂકતા રહીશું. ક્વેશ્ચન હતો કે તો જ્યારે ઈ 4 મંથ નો હતો ત્યારે કે તમે ત્યારે શું ખવડાવો, તો અમે 6 મંથ પહેલા એને કાઈ જ ખવડાવ્યું નથી, ઓન્લી મિલ્ક ઉપર જ છે હતો. પણ હવે 6 મંથ પછી એને આપણે થોડું સોલિડ ફૂડ ખાવાનું ચાલુ. અમે પ્યોરલી એને સ્ટ્રિક્ટલી ઓલું રાખ્યું હતું કે જે એઝ પર ડોક્ટરની ગાઈડલાઇન્સ હોય કે 180 ડેઝ 6 મંથ પછી જ બેબીને થોડુંક પ્યોરી ઉપર જાય. તો અમે એના પછી જ ગયા છીએ. અમે એની પહેલા પ્યોરલી મિલ્ક ઉપર જ હતો. કોઈ દિવસ અમે એને કાંઈ આપ્યું નથી અત્યાર સુધીમાં. હવે ચાલુ કર્યું છે. હા, એટલે હવે એને બધું અલગ બધાય અમુક જો બારે સેરેલેક તો મળે જ છે, પણ આપણે બધાય ઘરે બનાવશું. ઘરે બનાવવું સારું પડે. આપણે તો ખબર વસ્તુ બધી સારી યુઝ કરીને સમથિંગ મજા આવે એમ. આપણે બારે સારા જ મળે એવું નથી, બધે જેની ચોઈસ હોય કે આપણે નજરે બનાવ્યું હોય તો આપણને વધારે મજા આવે અને આપણને આવડે છે. તાજા બનાવીને ખવડાવો ને ઈ મેન હે. ઓલું હું પડ્યો હોય ઘણા દિવસથી, એટલે શું હોય કે પાવડર હોય ને તો ઈ તમારે છે ને પછી ડાયરેક્ટ તમે ક્યાંક બહાર ગયા હોય તો ત્યારે તમને બહુ કામ લાગે. બહુ એટલે બહુ ખરેખર બહુ કામ આવે ઈ વસ્તુ. ટ્રાવેલિંગ માટે તો બેસ્ટ છે, પણ અમે ઘરે છે ને સેલેડ બનેલા હોય ને તો આપણે બનાવવાનું છે. ખુશીને કીધું તું રિસર્ચ કરીને રાખજે. 6 મંથ થઈ છે ને આથી, ત્યારે આપણે અલગ સેલેડ બનાવીને રાખશું. તો શું હોય કે એને વારે ઘડીએ અલગ ફ્લેવરના અલગ ટાઈપના બધા બનેલા હોય ને તો જ્યારે ઈચ્છા થાય ને તો અલગ વસ્તુ બનાવીને દઈ હકી. એટલે પછી એવી રેસીપી છે કે જે મમ્મીને ખબર છે, બાને, કારણ કે શું હોય કે ઘણી એવી વસ્તુ ખાવાની હોય કે પેલા બનાવતા કઈરાને ખબર. હા, તો મમ્મીએ ઘણું બધું મને શીખડાયું છે ને અત્યારે અમુક એવી વસ્તુ છે તો એ બધી આપણે બધી ટ્રાય કરશું ને તમને બતાવશું. अरे वाह, सरस. देखो, ये बेटे, मम्मा और दादी ने तीनों खिलौनों के साथ खेल रहे हैं क्या? अकेला बेटा खेल रहा है. अकेला बेटा. और ये रमण बमण किसने किया? रमण बमण तुमने किया. ऐसे खेलने का. આ બધું કેવું મસ્તીનું મેં ઓલું ગોઠવીને રાખ્યું હતું ને તે બધું તોડી નાખ્યું. આ બધાય જો આ કેવી મસ્તીની બતકુ હાલતી હતી એમાં, તે બધું રમણ ભમણ કરી નાખ્યું. બતકુ ક્યાં ગઈ એ પકડીને ઘા કરશે હો. એને ઈ કેવું કરે ખબર હે, હું તમને બધાને બતાવું એની વસ્તુ કેવી છે ને જોઈજો. બધા બેબીનું આવું જોઈએ હો. એને ભરી દે એટલે એને હે ને એમ થાય કે હું બધું તોડી નાખી દઉં આમ. હમણાં હું ઘા કરશે. દઈ દે. આ જોયું કાંઈ ભરેલી નહીં રાખ. હમણાં જો
બધું ઢોરવાનું જ. નાડ નાખ્યો. એ ફેકમ ફેક કર્યો જી વસ્તુ આવે ને ઈ ફેંકી દે. બસ મારે સામું જોયું, મને ભરી દે. પાછું ભરી દઈશું. ભરડો, હો, મારી દીકર, ભરડો. હા લ્યો આ નાના ભરી દો, નાના ભરી દો તો મજા આવે. ભરડો તને મજા આવી જશે. હમણાં રમણ ભમણ પાછું. આ કેવો કરશે અમારા આરસીઓ. જોઈજો. રમો. ભૂરાયો નથી થાવું? થઈ છે થોડીક વાર લાગે. એ નિરીક્ષણ હાલતું હોય. નિરીક્ષણ હાલતું હોય. મમ્મી નો રાખ. એ તોડવાના નથી હો રમકડા બધાય. હા, હજી બે વસ્તુ હોય ને તેને ચેન નહીં પડ્યો. એ કાઢશે બધું કાઢ નાખશે. તું પકડ હાલે. આ ટ્રે પકડ તારે એ બધાને પૈકડી આમાં પૈકડી પાડે જ છે. પાડી છે. ના લ્યો. એકેય નો રહેવા દે, ખુશી. આ ચોટલી જેવો દેખાય ને એવો નથી હો, બહુ રાશિ છે આ ચોટલી. હા તમને એમ લાગે કે આ ચોટલી બહુ શાંત છે પણ બહુ જ ચાલાક ને હે ને બહુ જ ઓલો શરારતી છે. શરારતી બચ્ચા. હે મમ્મી ઓનલાઈન તોફાની છે એમ તો એમ એવો નથી કે હાવ શાંત એવો નથી. फोन हमने मंगवाया था पर पिंक कलर का आया तो रिटर्न करना पड़ा. हाँ पिंक अभी कलर मैं बोल का. रही हूँ कि वो ब्लू कलर का ऑर्डर कर दे, वो उसको बहुत मजा आएगा ऐसा. हाँ बुलाना पड़ेगा ना सबको फिर फोन कर करके. दादी मराठवा लेता हो जो, दादी मराठवा लेता हो जो. सबको फोन करेगा वीडियो में. वीडियो में फोन करेगा ना हर्षिव. हाँ मैं आ रहा हूँ. हाँ लियो तुम्हारा फोन आ गया. यहाँ पे सेरेलैक बनाने की तैयारियां चालू हो गई है. अरे वाह अरे वाह. और ये भाई भी यहाँ पे देखने आए हैं कि हमारा सेरेलैक कैसे बनेगा. અડવાઈ નો દિયો માઈ દો બહુ રાશિ થઈ ગયો. હા લ્યો જોયું કેવો રાશિ છે. હા તું જોયા કર એને અડવાનું જ નહીં. ખુશી બહુ રાશિ થઈ ગયો હમણાં તો. બોલાવાનું જ નહીં. હું તને તો બતાવું નહીં જો આઈ કીટી પપ્પા કિટ્ટી તારી કિટ્ટી કરી દીધી. કિટ્ટી કરી દીધી મારી પાસે નથી એવું ત્યાં જ રે. હું હા પણ તેડું પછી ઊભો રે. અત્યારે બાપાએ તો રમેશ કેમ એમ કરેશ જો ચારા કરવાના. બદામ થોડીક લીધી છે મેં. ઓકે સેરેલેક બનાવવા બદામ લીધી હે. કાજુ, પિસ્તા ને અને મખાના. આટલી વસ્તુનો આપણે સેરેલેક બનાવવાનો છે. તો ઓકે. પેલા હે ને હવે આ બધી વસ્તુ મેં થોડો જ આપણે પેલા થોડુંક જ બનાવવાનું. કારણ કે હજી બેબી કેટલું ખાય કેટલું નહીં શું કઈ ખબર ન હોય. એકારે બનાવીને મૂકી દઈને પછી ઓલું થઈ જાય નહીં. આપણે થોડો સેરેલેક બનાવશું અત્યારે. બરોબર ને આશીષ? બરોબર. તો પેલા આ બધાને રોસ્ટ કરી નાખશું. હા પેલા હે ને આ બધાય નાખી દઈ. બધાયને હે ને આપણે રોસ્ટ કરી નાખશું. પછી વાંધો નહીં. ઓકે લ્યો તોડો. સોરી થાય કાઈ વાંધો નહીં. કાઈ નહીં ભરી લઉં બાબુ. હવે પેલા હે ને આપણે બદામ નાખી દઈશું. એટલે બધા હે ને થોડા ઓલું કાજુ તો તરત થઈ જાય. કાજુ તરત થઈ જાય છે. બદામને થોડીક વાર લાગશે એટલા માટે. અને ને મખાના તરત થઈ જાય. મખાના તરત થઈ જશે. મખાના ઓલરેડી થોડાક તો રોસ્ટેડ જેવા જ આવે. હા રોસ્ટેડ ઓલા નથી આપણે આ. સોલ્ટેડ નથી. Salted નથી. આ કાઈ પણ વસ્તુ સોલ્ટેડ નો લેતા પિસ્તા લીયો તો પિસ્તામાં ધ્યાન રાખજો મોરા અને સોલ્ટેડ આવે. આપણે મોરા જ લેવાના. હિન્દીમાં બોલવાનું હતું પણ સોરી અત્યારે ગુજરાતીમાં લઈ દઉં. એ બધું હાલે. હિન્દી ને ગુજરાતી બે હાલે. ખુશી એવું ન હોય. ધીમે ધીમે ટ્રાય કરશું કે આપણે જેવું ગુજરાતીમાં એકદમ પરફેક્ટ બોલી ને એવું હિન્દીમાં પરફેક્ટ બોલી. આપણી રેગ્યુલર ટેવ ન હોય ને ખાલી એટલા માટે, તકલીફ ઈ જ પડે. મારી વચ્ચે હું જ્યારે ઓફિસ જતો ને હું ઓફિસમાં એકદમ પરફેક્ટ હિન્દીમાં બોલતો. કેમ કે બધા કલીગ જે હતા બધા હિન્દીમાં વાતો કરતા. આખો દિવસ ક્લાયન્ટ સાથે હિન્દીમાં વાત કરતો તો એકદમ પરફેક્ટ એક ગ્રીપ આવી ગઈ. પછી ઘણા વર્ષોથી હું હિન્દી છૂટી ગઈ. હજી બધા ક્લાયન્ટ આવી રહીને એની વાત કરતો હોય ને તો હજી હિન્દી નીકળી જાય. પણ ઘરમાં કોઈ ગુજરાતી બોલતો હોય ને તો માઇન્ડ તરત હિટ જ કરે ગુજરાતી બોલવાનું એવું થાય. હા એવું જ થાય. અમારે એવું જ થતું. મારી ફ્રેન્ડ હિન્દી બોલતી ને ત્યારે મને મસ્ત હિન્દી આવડતું. એકદમ આમ ગુજરાતીની જેમ જ આમ લહેકામાં જાય. અત્યારે તો થોડા ફાફા પડી જાય. શબ્દ નો નીકળે ને અમુક હિન્દીના આપણે એટલે. अब हम डालेंगे पिस्ता. ओके पिस्ता को रोस्ट कर दो. मैं भी रोस्ट कर दूंगी मैं. ना मुझे तो आप वैसे भी रोस्ट ही रखते हो. कुछ तो अच्छा बोलिए प्लीज. अच्छा ही बोलता हूँ. स्मेल अच्छी आ रही है. थैंक यू. ये रोस्ट की. मैं रोस्ट की ही समझ रही हूँ. ओके હું ફૂટે છે. એ તો ખાઈ તો ખરી જ ને રોસ્ટ કરી એટલે. ઓકે હાલો ધીમે ધીમે બધા ઓલો કાજુ ને બધું નાખવાનું મંડજો હવે. કેમ કે ગરમ થઈ ગયું છે ને વધારે વાર.
હવે બધી વસ્તુ હે ને આવી રીતના ધીમે ધીમે રોસ્ટ કરવાની, કાંઈ પણ કરવું ન જોઈએ એ રીતે. નાખી જ દે મખાના ખુશી. હવે મખાના, પિસ્તા બધી વસ્તુ આ બેબી માટે બહુ જ સારી. મખાના તો બહુ જ એમ. જો બેબીને નટ્સની એલર્જી હોય તો ન દેતા. હા, બેબીને નટ્સની એલર્જી હોય તો નહીં, એટલે તો આપણે પહેલા ટ્રાયલ મોડ ઉપર જ છીએ કે આપણે બધી વસ્તુ પહેલા ટ્રાય કરવાની કે આપણા બેબીને શું ભાવે. આજે મેં એને રાગીનો શીરો ખવડાવ્યો હતો, બહુ જ સરસ ખાઈ લીધો અને એને મજા આવી ને સારોય બન્યો હતો. પહેલા હું ટેસ્ટ કરું એનું કાંઈ પણ બનાવું ને તો અમે એને ઓલરેડી આ જે નટ્સ છે એનું આગળ ટ્રાયલ કરી લીધી અને કાંઈ થાતું નથી અમે એટલે આ બધું બનાવ્યું છે. તો પણ તમે બનાવો તો તમારા બેબીને નટ્સ થોડું બનાવવાનું એટલે ખાઈ હે નહીં, ધીમે ધીમે ખાતાય શીખડાવું. એક દી નો ખાય કાંઈ નહીં, બીજા દી ખાઈશે, બીજા દી ના પડી દે ત્રીજા દી ખાઈશે. બેબી એવું બહુ કરશે. આ જેને ખબર જેમને બેબી હશે એમને તો ખ્યાલ છે, પણ જેમને ફર્સ્ટ બેબી હોય તો એમ ઘણીવાર મગજમાં ઘણા બધા ન્યુલી પેરેન્ટ્સ હોય ને ઘણા બધા મગજમાં ખ્યાલ આવે કે અમારું બેબી એકવાર ખવડાવીશું ને તો સ્ટાર્ટિંગમાં નહીં ખાય, પણ બેબીને થોડોક ટાઈમ આપવો પડશે. એ અઠવાડિયા સુધી એવું કરશે, 15 દી એવું કરશે, ઘણા બેબી મહિના સુધી એવું કરે કે ન ખાવું નથી ખાવું, કેમ કે હજી મિલ્ક પરથી ડાયરેક્ટ ફૂડ પ્યોરીમાં ને એમાં જાવું ને એને એના માટે થોડુંક ઓલું લાગે. ને ટ્રાય કરવાની થોડુંક એને નેચરલ સ્વીટનેસ એમાં એડ કરવાની. આપણે કાંઈ પણ વસ્તુ બનાવીને એમાં નાખવાની, બરાબર ને ખુશી? બનાના છે એ બધી વસ્તુ રહી, ખજૂર હે આઈ નાખી શકો એમ થોડું થોડું. ઈ બધું ધીમે ધીમે અલગ અલગ પ્યોરી બનાવવાનું ઈ બધું બતાવશું અમે આરસીયુ ના ચેનલ. રાગીનો શીરો બનાવ્યો તો બહુ સરસ બન્યો તો, ખાઈ ગયો મસ્તીનો કેટલોય સરસ ખાધું. જો બધા રોસ્ટ થઈ ગયા છે આપડા, સરસ રોસ્ટ થઈ ગયા છે. એટલે હવે છે ને આને બધાયને છે ને આપણે મિક્સરમાં એનો પાવડર કરી નાખવાનો, એકદમ ઝીણો. વધારે વાર બ્લેન્ડ કરવાનો એટલે એકદમ ઝીણું થઈ જાય. ઓહો કેવી રાઈ પાડી જોઈ. હું કેમ એટલો બધો ખારો થયો? એને સાયકલ ચાલુ થાય ને એટલે હવે એને સાયકલમાં બેહવું હોય છે એટલે એની ગાડીમાં સાયકલ. હાલો હવે આપણે એના ઠરે ને પછી આપણે થોડું ઠરી જાય ને એટલે આપણે ઓલું મિક્સર કરી નાખી, એકદમ પાવડર કરી નાખી બધાયનો. જો સેરલેક નો પાવડર આખો બની ગયો છે મસ્ત એકદમ દરી નાખ્યો. આમાં છે ને બહુ બધા અલગ અલગ જાતના તમે આમાં કેટલું એડ કરી શકો. મેં અત્યારે આટલું એડ કર્યું છે, બહુ વધારે મારે ખીચડો નથી કરવો કારણ કે ધીમે ધીમે એને બધું ખબર પડવા માંડે ને પછી વાંધો ન આવે. પછી ઘણી વાર શું થાય એકાય બધું ખીચડો કરી નાખીને તેને સ્વાદની જ ખબર ન પડે કે શું ખવડાવે છે. આ બધે આ એક હેલ્થી માટે એક બ્રેકફાસ્ટમાં આ રીતનું ખવડાવો કે ગમે તે કોણ બહુ સારો. આમાં શું હોય ખજૂર નાખે ઘણાય, પછી દાળિયા નાખે ઘણાય, બધાની પોતપોતાની ચોઈસ અલગ હોય. તમે આમાં બધું નાખી શકો. બધાની બનાવવાની રીતે અલગ અલગ હોય. હવે ઘણાય શું કરે કે સેરલેક ગરમ પાણી હોય ને ગરમ પાણી એમાં એક ચમચી નાખીને હલાવીને દેવા, એકદમ પેસ્ટ કરીને નાખે. અને આને હે ને પછી ચારી નાખો ને તોય વધારે સારું હો. પણ ઓલરેડી ના આ બધી વસ્તુ રોસ્ટ થઈ ગઈ ને ઓલી થઈ ગઈ ને એટલે ઓટોમેટિકલી પેસ્ટ જેવું જ થઈ જાય. અને આપણે અત્યારે પાણીમાં નથી બનાવવું, મારે દૂધમાં બનાવવું છે. પાણીમાં બનાવવું અને બધાય દૂધમાં એ રીતે બનાવી શકે કે ગરમ દૂધ હોય ને શું એને કાંઈ નથી એને ઓલું ચાલુ બંધ કરી ગયું એટલે ઘણા દૂધમાં એ રીતે બનાવે કે ગરમ દૂધ હોય ને ગરમ દૂધમાં એક ચમચી નાખીને હલાવી નાખવાનું, પેસ્ટ બનાવી દે. એ તો ને બેબીની ઓલા પ્રમાણે ઘણા બેબીને પારવું ગમતું હોય, ઘણા બેબી ઘાટું ખાતા હોય. ઓકે હવે આપણે એક ચમચી અત્યારે બનાવશું. દૂધ તમે આમાં કયું લઈ શકો તો તમે આમાં બ્રેસ્ટ મિલ્ક આવતું હોય તો બ્રેસ્ટ મિલ્ક નાખી શકો, પછી ગાયનું દૂધ તમે નાખી શકો, અને ફોર્મ્યુલા મિલ્ક તમે દેતા હોય તો તમે ફોર્મ્યુલા મિલ્ક દઈ શકો. મેં અત્યારે ગાયનું દૂધ દીધું છે, અમે ગાયનું દૂધ દેવાનું ચાલુ કર્યું છે. હવે ધીમે ધીમે બનાવું ને એમાં હું થોડું ગાયનું દૂધ એડ કરું છું. હવે ચાલુ કર્યું અત્યાર સુધી તો 2 દિવસ પહેલા જ હજી બંધાયું છે. ઓકે તો આપણે છે ને એક ચમચીનો બનાવશું કારણ કે બહુ બધો થઈ જાય. અમે એકદમ શીરો બનાવીને એ રીતનો બનાવવાનું. મેં કીધું આ રીતનું પ્રિફર કરતો વધારે મજા આવશે. જેવું ભાવે ને એવું જ કરવાનું આપણે, બરાબર? હા આપણે એક ચમચીમાં તો પૂરું નહીં પડે, રહેવા દો. 2 ચમચી તો જોઈશે જ. ઓકે રોસ્ટ તો આપણે કરી જ લીધું હતું એટલે આપણે જેટલું દૂધ જોઈએ ને એટલું દૂધ નાખી દઈશું. ઓકે હલાવી નાખશું, બીજું કાંઈ જ કરવાનું નહીં. ઓકે શીરો બનાવી નાખવાનો. આને ડાયરેક્ટ બનાવી શકો, ડાયરેક્ટ ગરમ દૂધ નાખીને ડાયરેક્ટ જ વધારે હોય ને તો આ રીતે કરવાનું, નકર તમે ડાયરેક્ટ કરી શકો. પણ મેં ખુશીને કીધું ખુશી તું આવરીથી જરાક આપણે ઓલું કરીને ઈ રીતનું કર ને તો વધારે સારું રહેશે. થોડુંક ગરમ થઈ જાય ને થોડુંક પાકી જાય. પછી આ કાઢી લેવાનું. જે રીતનું દૂધ જોતું હોય એ રીતનું નાખતું રહેવાનું. એ કઈને વધારે ન નાખતા નકર ઘર પારવું થઈ જાય. આપણે ઓન્લી 2 મિનિટ રાખવાનું, આમાં તરત જ લઈ લેવાનું. 1 થી 2 મિનિટ તરત જ થઈ જાય. ગરમ પાણીમાં ખાલી ગરમ દૂધમાં સોરિયા પાવડર નાખી દો ને તોય ચાલશે, પણ મેં વળી થોડુંક
પકાવી પકાવ્યું. દીધું. હા, અને જો સરસ મજાની પ્યોરી બની ગઈ છે. અને આ ખવડાવવાની બેબીને. હજી થોડીક પતલી કરવી હોય ને તો થોડુંક દૂધ નાખી દેવાનું ઉપર. એમ હાલે. ઈ જેટલું બેબી હજી કેવડું હોય 6 મંથ સ્ટાર્ટ થયો હોય તો હજી થોડુંક એને વધારે અમે પતલું વધારે આપી કારણ કે વળી હા, સેફટી રીઝન ના લીધે હા, કઈ ને બીજું કઈ કાંઈ થાવું ન જોઈએ, એકદમ પછી ઓલો ધીમે ધીમે એને ઓલું કરવું થિકનેસ પડે. વધારતા જાય. હા, હા. એકદમ સરસ. આ પ્યોરી ખવડાવવાની અમે જો અત્યારે ખવડાવશી એને આ બધું ભરી દઈશું અને એર આને ટાઈટ airtight કન્ટેનર. ડબ્બામાં ભરી દેવાનો. આવી જ રીતના દાળના બધી મિક્સ દાળના અને બધાયના કેટલા બધા બને છે. અમે જો દાળને એવું ખવડાવીને તો ઈ તો આપણે જે નેચરલ બનાવીને બાફીને પછી જે એની પ્યોરી કરીને ઈ જ આપીએ ત્યારે. સમજી ગયા? તો આપણે હવે જે રાઈસની બનાવશું રાઈસની એવરીથી જ આપી હી. હવે આપણે શું હોય કે એપલના બનાનાના પછી બધા ઘણા બધા છે બીજા ઈ બધાયના સેરેલેક બનાવશું ને તમને બતાવશું. તો ઓકે. બસ તમને વિડીયો ગમે તો બધા લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અમારા આરસીએમ ચેનલ